સુરતના વેસુમાં આશાપુરી માતાના મંદિર અને દેરાસરમાંથી મૂર્તિ સહિતની ચોરીમાં ક્રાઇમ બ્રાન્ચે મૂળ રાજસ્થાનના અને હાલ વેસુ રહેતા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપી બસમાં રાજસ્થાન ભાગી જાય તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને દબોચી લઈ તેમનો કબજો વેસુ પોલીસે સોંપ્યો હતો. પોલીસે બંને પાસેથી મૂર્તિઓ, મુંગટ, હાર, સ્ટીલના કડા, રોકડ રકમ સહિત 58,000ની મત્તા કબજે લીધી છે. ટોળકીના બે આરોપીઓ રાજસ્થાન ફરાર થઈ ગયા છે. વેસુના મંદિર અને દેરાસરમાં થયેલી ચોરીમાં 90થી વધુ સીસીટીવી ચેક કરતા ચારેય આરોપીઓના ચહેરા સામે આવી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે ટોળકીના મુખ્ય સૂત્રધાર 25 વર્ષીય ભાણિયા ઉર્ફે રાજુ ધર્મા મીણા અને 19 વર્ષીય મેંદિયા ઉર્ફે મહેન્દ્રને પકડી પાડી વેસુ પોલીસે સોંપી દીધા છે. સૂત્રોધાર ભાણિયા અગાઉ અમદાવાદમાં 2 વખત ધાર લૂંટમાં પકડાયો હતો. આશાપુરી મંદિરમાંથી ચોરાયેલો લાખોનો સોનાનો મુંગટ અને પાદુકા મળ્યા નથી. બંને ચોરોએ પણ નામ ખોટું આપ્યું હતું, જેમાં ભાણિયાએ રાહુલ અને તેના ભાઈ મેંદિયાએ અભિષેક નામ આપ્યું હતું. ટોળકી ધાર્મિક સ્થાનને ટાર્ગેટ કરે છે. વેસુમાં આશાપુરી મંદિરમાં ટોળકીએ 2 વખત ચોરી કરી હતી. આરોપી ભાણિયા અને રાજુ અન્ય 2 ચોરો લક્ષ્મણ અને રોહિતને ચોરી કરવા રાજસ્થાનથી લાવ્યા હતા. ચારેય બાંધકામ સાઇટ પર મજૂરી કરતા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.